હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો ગુંદા ભરું છું, કેરીનું 12 મહિનાનું અથાણું કરવું છે. હેલો મિત્રો, કેમ છો? જય દ્વારકાધીશ. તો ચાલો, આજ તો કેવલ સૂતો છે તો મેં બ્લોગ શરૂ કરી દીધો છે. તો અત્યારમાં તમે જોઈ રહ્યા છો ગુંદા ભરું છું, કેરીનું 12 મહિનાનું અથાણું કરવું છે. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં ને મજામાં જ હોય. અને આજે તો ભાઈ હું સૂતો હતો ને મમ્મીને કોને ખબર હું ભૂત ચડ્યું, આજે એને વ્લોગ સ્ટાર્ટ કર્યો. બોલો, હું તો હજી સૂતો, હું ઉઠ્યો ત્યાં કે મેં વ્લોગ શરૂ કરી દીધો. તો આ વાત છે, બધાને ધીમે ધીમે શીખવાડવું છે ભાઈ ઘરે. પપ્પા ને શુભમ ને પછી મમ્મી ને. પપ્પા તો જો કે ન હોય એટલા બધા કરે, બટ મમ્મી ની હોય તો એ બનાવીએ કે એમ. ચેક કરો, ટ્રાયપોડ બ્રાયપોડ નાખીને ચેરમાં મસ્ત મજાનું શૂટ કર્યું. હું એને તો પણ પ્રોફેશનલ શૂટ કર્યું મેં તો. ઓહો, વ્લોગર ની માં હે ને, ગમે એમ તો એને થોડું શીખવાડવું પડે. ભાઈ અત્યારે ચેરમાં મસ્ત મજાની મેગી બનાવી નાખી છે. તો ચાલો અત્યારે ખાઈ લઈને બાકી ટ્રાયપોડમાં હે ને મિસ્ટર ઇન્ડિયન હેકર નો વ્લોગ ચાલુ હે ભાઈ. મને મજા આવે જોવાની, કારણ કે આપણને શીખવા મળે એમાંથી વસ્તુ. તો ચાલો મસ્ત મજાની પેલા મેગી ગળસી લઈએ ને પછી ભગવાન થશે ITI. મસ્ત મજાના નાઈ ધોઈને ભાઈ તૈયાર થઈ ગયા. ને અત્યારે તડકો બહુ હાઈપર થઈ ગયો હે એટલે હાલીને જવાનું હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો હું ITI લેટ્સ ગો થઈ જાઉં કન્ટિન્યુ. એટલે કારણ કે અત્યારમાં હાલીને જવાનું એટલે થોડી ઉતાવળ હોય ને. સાથે વાગી જશે 10 એટલે મોડું થઈ ગયું હે ભાઈ. સો ગાઈસ, ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ આપણા ITI. ચેક કરો ભાઈ, વાઇડ એંગલમાં ગેટ કેટલો હલકો લાગે. તો થોડોક નજદીક છે મારથી. તો ચાલો અંદર જઈએ હવે. હે ને થોડું ઘણું ભણી લઈએ અને પછી બ્રેક પડે ત્યારે પાછા આપણે મળીએ. તો ગાઈસ ફાઇનલી પડી ગઈ છે રજા. તમારો ભાઈ થોડોક ડાકુ જેવો બની ગયો, મોઢે મૂંગો વાળી દીધો, પછી ચશ્મા ફેરવી લીધા ને હવે જવાનું છે ઘરે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ચાલો ઘરે જઈને મળીએ. આજે જવાનું છે કરણભાઈ. ઓકે બાપુ, મજામાં? હલો. હા વાંધો નહીં. બાપુ કે મોઢું જોઈ લો ને, થોડા કાળા નથી લાગતો ને કે ધોતા. કાંઈ વાંધો નહીં, ચાલો ઘરે જઈને મળીએ ને મસ્ત મજાનું કાંઈક જમ. તો ભાઈ આવી ગયા છીએ આપણે ઘરે અને મસ્ત મજાનું ભાઈ જમવાનું તૈયાર કરી નાખ્યું. તમારા ભાઈ શોળીનું આપણું ફેવરિટ શાક છે, સાથે તળેલી રોટલી છે, વેફર છે મસ્ત મજાની 2 જાતની, અને સાથે છે આપણી ઠંડી ઠંડી છાશ. તો ચાલો મસ્ત મજાનું ઘડીકમાં હબરાટો બોલાવી દઈએ ને પછી તમને બપોરે ભાઈ ખાઈ પીને તમારો ભાઈ ડાયરેક્ટ સુઈ ગયો હતો ને અત્યારે ક્યાંક જાગ્યો હે. આ બધા કેટલા ફોન કર્યા પણ ઉપાડાના જ નહીં. ફોન પડ્યો તો ચાર્જિંગમાં હું સૂતો હતો એટલે પછી બહારની સેટીએ સૂતો હતો એટલે કાંઈ સંભળાય નહીં ભાઈ. ચેક કરો અત્યારે મસ્ત મજાની પાવ ભાજી છાશ એવું બધું આવી ગયું છે. તો મસ્ત મજાનું ગળસી લઈએ. અને આ બધા તો જો પપ્પાનું પૂરું થઈ ગયું, મમ્મીનું પૂરું થઈ ગયું, નાનું પણ થવા આવ્યું છે. તો ચાલો આપણે તો શરૂઆત કરવાની. તો હું તો જમી લઉં. ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું હતું ને અત્યારે તમારો ભાઈ અત્યારે લગી ફોન જોતો હતો ને. બાકી અત્યારે વાગ્યા છે 2-2:30 જેવું થયું છે. ને તમારો ચેક કરો ભાઈ, શેરીમાં આટા મારે છે અહીંયા એકલો. એટલે એ રીતનું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આ વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. પણ વાત એવી છે ને મિત્રો, આજે મમ્મીએ છે ને વ્લોગ શૂટ કર્યો હતો સવારમાં. મને આમ દિલથી ખુશી થઈ કે ઓહો, એક વ્લોગર હોય ને એની એક્સપેક્ટેશન એવા હોય કે એના ફેમિલીવાળા બધા વ્લોગ બનાવતા શીખે અને સારા સારા વિડીયો બનાવે સાથે મળીને, અને બધા હેપી રહે ને એન્જોય કરે. એટલે એ રીતનું હતું. અને આજે મમ્મીએ વ્લોગ સ્ટાર્ટ કર્યો ભાઈ સવારમાં. હું તો સૂતો હતો, આમ દિલથી ખુશી થઈ વાહ ભાઈ વાહ કે મારા મમ્મીએ વ્લોગ સ્ટાર્ટ કર્યો એમ. તો કાંઈ વાંધો નહીં, ચાલો આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈ. આ વ્લોગને અહીંયા એન્ડ કરી છે. મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે જ મળીએ આવા એક નેક્સ્ટ ડેના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય બાબારી.